જય માતાજી મિત્રો, ભાવનગર નજીક આવેલ માળનાથ મહાદેવની આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું। ભાવનગરની નજીક આવેલ ભંડારિયા ગામ પાસે ડુંગરોની વચ્ચે માળનાથ મહાદેવનું મંદિર આવેલું છે। માળનાથના ડુંગરોને ભાવનગરનું હિલ સ્ટેશન પણ કહે છે। ચારે બાજુ કુદરતી સૌંદર્ય, લીલીછમ હરિયાળી વચ્ચે અતિ પૌરાણિક શિવ મંદિર આવેલું છે। આજથી આશરે 650 વર્ષથી વધારેનો સમય ઈસવીસન 1354 આજુબાજુ નગર શેઠ વણિક સદગૃહસ્થ દ્વારા માળનાથ મહાદેવની સ્થાપના કરેલી। આ નગર શેઠ પાસે ઘણી બધી ગાયો હતી। આ નગર શેઠ દ્વારા ગાયોને ચારવા માટે ગોવાળ રાખેલા। આ ગોવાળ ગાયોનું ધણ લઈ ડુંગર ઉપર ચારવા જતા। ગોવાળ ગાયોને ભંડારિયાના ડુંગરોમાં ચારી સાંજે પાછા ફરતા। આ ગાયોના ધણમાં એક સુરભી નામની ગાય હતી જે પાણીમાં પડી સામે કાંઠેના ડુંગરોમાં જતી અને ગોવાળ આ રોજ જોતા। એક દિવસ ગોવાળે આ ગાયની પૂંછડી પકડી તેની પાછળ જવા લાગ્યો। સામે કાંઠાના ડુંગરોમાં ગાય પહોંચી ત્યાં જોઈને ગોવાળોએ જોયું કે આ ગાય તો એક રાફડા ઉપર પોતાના આંચળમાંથી દૂધની ધારા વહાવી રહી છે। ગોવાળ આ ઘટનાને જોઈને ચોંકી ગયો। સાંજ પડતા ગોવાળ ગાયોનું ધણ લઈને પાછો નગર શેઠ પાસે આવ્યો અને નગર શેઠને આ ઘટનાની વાત કરી। બીજા દિવસે સવારે નગર શેઠ અને ગામના લોકો આ રાફડા પાસે આવ્યા અને ત્યાં જઈને ખોદકામ કરવાનું ચાલુ કર્યું। ખોદકામ કરતાં તેમાંથી એક નાગ બહાર આવ્યો। ત્યારબાદ થોડું વધારે ખોદકામ કરતાં જમીનમાંથી એક શિવલિંગ બહાર આવ્યું। આ શિવલિંગ બહાર કાઢી તેની સ્થાપના કરી અને શેઠે ત્યાં મંદિર બંધાવ્યું। ત્યારબાદ મંદિરનો જીર્ણોદ્ધાર ભાવનગરના મહારાજા તખ્તસિંહજીએ કરાવ્યો। સમયાંતરે માળનાથ મહાદેવ મંદિરનો વિકાસ થતો રહ્યો। 16 કળાએ ખીલેલી પ્રકૃતિનું સાનિધ્ય, લીલાછમ ડુંગરોમાં આ શિવાલય અદ્ભુત છે। આજના દિવસોમાં માળનાથ ધામ પર્યટન સ્થળ બન્યું છે। ભાવનગર નજીકનું હિલ સ્ટેશન તરીકે જાણીતું છે। ખાસ કરીને શ્રાવણ માસમાં અહીં હજારો લોકો દર્શને આવે છે। માળનાથ મહાદેવ ઉપર આજુબાજુના ગ્રામજનોને ખૂબ જ વિશ્વાસ અને શ્રદ્ધા છે। દાદા સૌના દુઃખ હરે છે। અહીં વિશેષ પૂજાઓ પણ થાય છે। ખાસ કરીને ચોમાસામાં આ સ્થળ વિશેષ પ્રવાસન સ્થળ બની જાય છે, એટલે જ તેને ભાવનગરનું હિલ સ્ટેશન પણ કહે છે। સ્થાનિક લોકો તેને માળનાથ હિલ્સ તરીકે ઓળખે છે। સ્વયંભૂ શિવલિંગ હોવાથી તેનું મહત્ત્વ અતિ વધારે છે। આ જગ્યાને જે નેચર લવર છે, જેને ટ્રેકિંગનો શોખ છે, તે લોકોનું પહેલી પસંદગી આ માળનાથના ડુંગરો અને આ શિવ મંદિર છે। લીલાછમ ડુંગરોની હારમાળા વચ્ચે આવેલું આ સ્વયંભૂ માળનાથ મહાદેવનું મંદિર ખૂબ જ જાણીતું બન્યું છે। ખાસ કરીને અહીં શ્રાવણ માસ અને ચોમાસામાં હજારોની સંખ્યામાં લોકો અહીં દર્શને આવે છે અને પ્રકૃતિનો આનંદ લેવા માટે આવે છે। તો મિત્રો, આ હતી ભાવનગર નજીક આવેલ માળનાથ મહાદેવના ઇતિહાસની વાત। વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ। અસ્તુ।